શિવ એગ્રીટેકમાંથી હું હિરેન પરમાર આજે એક ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે આપણે ચર્ચા કરવાની છે કે જેમાં જોઈએ તો ગઈકાલે ગુજરાત સરકારે મગફળીના ટેકા બાબતેની અમુક જાહેરાતો કરી છે કે જેમાં તે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે અને ખેડૂતોના એક ખાતા દીઠ 125 મણ મગફળીની ખરીદી કરશે. તો એ બાબતે ખેડૂતોને જાગૃત કરવા માટે એક મહત્ત્વની બાબત લઈને આવ્યો છું કે જોઈએ તો 10% મગફળી પલાળિયા વગરની છે. તો એવી જે ખેડૂત પાસે 10% મગફળી જે પલાળિયા વગરની છે તે મગફળી કોઈએ ટેકાના ભાવે વેચવી નહીં. કેમ કે જો ટેકાના ભાવે વેચી દીધી હશે તો આગલા વિડીયોમાં જેમ આપણે વાત કરી ચર્ચા કરી એ પ્રમાણે બિયારણની મગફળી કોઈને સારી મળશે નહીં. એની